ઓકે, તો હમણાં પ્રીવિયસ વિડીયોમાં આપણે શું કર્યું? પાર્ટ 1 ના ટેક્સ્ચ્યુઅલ એમસીક્યુ કર્યા. હવે પીવાયક્યુ લઈ લઈએ. ઓકે, ને હું કામ ખોલ્યું છે હવે? બસ તો હા, ખોલ દે ભાઈ, ખોલ દે, ખોલ દે, ખોલ દે, ખોલ દે, હજી ખોલ દે. હવે એકદમ ધોળો ફેર એકદમ. ચાલ, સો પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ હેવિંગ 5 થર્સડે? થોડી ગાડી સ્પીડમાં જશે. યસ વાળી. હા, શું કહેતો તમે? કંઈક કહેતો હતો, ભૂલાઈ ગયું. લે હા, 5 થર્સડે, 5 થર્સડે, 5 થર્સડે. શું કરશું? સિમ્પલ ટેકનિક, 7 થી ડિવાઈડ. પણ કોને? મંથ આપેલો હશે ફેબ્રુઆરી. ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? 28, 29. ડિપેન્ડ કરે લીપ યર પર. કેટલા છે? કેટલા દિવસ? 4 થી ડિવાઈડ. વોટ ઇઝ ધ રિમાઇન્ડર? સો યોર આન્સર ઇઝ રિમાઇન્ડર ડિવાઈડ બાય 7. છે કોઈ ઓપ્શન? નહીં. ઇઝી, યાદ રહી ગયું. નંબર 2, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટ્રુ? કરી ચૂકેલા છે. પ્રોબેબિલિટી 10th સ્ટાન્ડર્ડમાં બી એ જ હતું કે પ્રોબેબિલિટીની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે આવે. સો ઓપ્શન સી. ક્લિયર? ઓકે. A intersection A dash. A dash is what? Complement. ગ્રાફિકલ એપ્રોચ લઉં તો આને A કહેવાય, આ વચ્ચે જે છે. અને બહારનો જે પોર્શન છે એને શું કહેવાય? A dash. સો ઇન્ટરસેક્શનમાં કાંઈ બચે? કાંઈ જ નહીં બચે. એટલે ઓપ્શન બી 0. નંબર 4, 2 events A and B are exclusive event. તો એનો શું આન્સર આવે? ફરીથી ટ્રાય કરીએ. એક્સક્લુઝિવનો મતલબ શું થાય? ઇન્ટરસેક્શન 0. વોટ ઇઝ બી માઇનસ એ? બી માંથી એ કંઈ માઇનસ જ નહીં થાય, ઇટ સેલ્ફ બી જ બચે. ઓપ્શન બી. ઓકે. નંબર 5, અકોર્ડિંગ ટુ મેથેમેટિકલ ડેફિનેશન. આવી ગયેલું છે ને આ બધું? રિપીટ જ થવાનું છે. એ ભાઈ ચાલુમાં નહીં. અચ્છા, ઓલા ને. ઓકે, હમણાં લઈ લે, બચી ગયા. અકોર્ડિંગ ટુ મેથેમેટિકલ ડેફિનેશન, એક એક્ઝામ્પલ લઈએ. ઇફ આઈ એમ હેવિંગ ડાઈઝ 1, 3, 4, 5, 6, 6 જ આઉટકમ મળે. ઇન્ડિવિજ્યુઅલની પ્રોબેબિલિટી, અગર મારી પાસે આઉટકમ n હોત, સો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી? સી, અકોર્ડિંગ ટુ ધ મેથેમેટિકલ ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી, વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ઈચ આઉટકમ અમોંગ n આઉટકમ? 1/n. ઓકે. 6 નંબર, बोलो बोलो. ये क्या हुआ, कैसे हुआ? 6 नंबर, यूनियन. यूनियन इज इक्वल टू यू. कॉम्प्लीमेंट સાથે યુ આવે છે. what type of event A and A dash are? જલ્દી વિચારો. કોમ્પ્લીમેન્ટ. આની જરૂર જ નથી. ડેશ ઓલવેઝ કોમ્પ્લીમેન્ટ ઇવેન્ટ હે ને? ઇન્ડિપેન્ડન્ટ કહેવાય? કહેવાય જ ને. શું કામ ન કહેવાય? કહેવાય ને. પણ વોટ, કેમ એ ઇન્ટરસેક્શન A ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 નહીં આવે તો એને ઇન્ડિપેન્ડન્ટ ન કહેવાય? કહેવાય. પણ યાદ રાખજો, ઇન્ડિપેન્ડન્ટમાં કમ્પેરિઝન કરવા માટે તમારી પાસે બે અલગ અલગ એન્ટિટી હોવી જોઈએ, બે અલગ અલગ ઇવેન્ટ હોવી જોઈએ. તો તમે કન્સિડર કરશો કે એ અને બી ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં. આમાં તો પોતાની હારે જ વાત કરે છે. ખ્યાલ આવ્યો? ફરીથી રિપીટ કરું. તમે એવું શીખી ગયા હતા કે અગર ઇન્ટરસેક્શન નલ સેટ આવે તો એને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કહેવાય, એકબીજાથી જુદા, હે ને? પણ એ બે અલગ અલગ માણસોની વાત હતી. આ તો સેમ જ માણસ છે. સો ઇન્ડિપેન્ડન્ટની પ્રોબેબિલિટી ઘટી ગઈ. ઇન્ડિપેન્ડન્ટ ના લખવું જોઈએ, કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ લખવું જોઈએ. એ એન્ડ એ ડેશ આર કોમ્પ્લિમેન્ટરી ઓફ ઈચ અધર. એકબીજાને સેટિસ્ફાય કરે છે. રેડી? બીજી વસ્તુ, ઇટ ઇઝ નોટ નેસેસરી કે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટમાં યુનિયન કરવાથી યુ આવે. ના, નોટ નેસેસરી. ગ્રાફિકલ એપ્રોચ લઈ. અહીંયા એ હતો, અહીંયા બી હતો અને આ યુ છે. બંને ભેગા કરો તો યુ બને નહીં. એટલે ઇન્ડિપેન્ડન્ટમાં તો ક્યારેય ટીક મારતા જ નહીં. બંને ભેગા થઈને યુ બને છે, એકબીજાના કોમ્પ્લિમેન્ટ કરે છે. તું નહીં હોય તો હું હોઈશ, બધું વાંચવી લઈશ એમ. ગોટ ઇટ? ઓકે. નંબર 7, હવે આવ્યું થોડોક અલગ. हाँ, थोड़ा जुदा जुदा. हम दोनों है जुदा जुदा, हम दोनों है अलग अलग.
ખબર નહીં શું છે. નંબર 7. What is total number of sample points in 3 6-phase balanced die? કરી ચૂકેલા છે. કઈ રીતે પ્રોસેસ કરેલી આપણે? હા, 2 વાર ટોસ કરો એટલે 6 × 6 ટોટલ 36 આઉટકમ આવે. 3 વાર ટોસ કરો તો 6 6 6 216. ઇઝ ઇટ ઓકે? 8 નંબર ક્લાસિકલ ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી, મેથેમેટિકલ ડેફિનેશન ફર્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરી ચૂક્યા છે. A/B ઇઝ A, B/B, B/A ઇઝ B. ઇન્ડિપેન્ડન્ટ આ બી ડિસ્કસ કરી શક્યા છે કે બીની કોઈ ઇફેક્ટ એ પર નથી, એની કોઈ ઇફેક્ટ બી પર નથી, તો બંને એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે. પહેલા વિડીયોમાં ડિસ્કસ કરેલું. ઓકે, વિચ ઇવેન્ટ ઇઝ ગિવન બાય સ્પેશિયલ નલ સેટ? વેરી ગુડ, ઇમ્પોસિબલ ઇવેન્ટમાં નલ સેટ આવે. 11 નંબર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય તો ઇન્ટરસેક્શન ઇઝ ઇક્વલ ટુ મલ્ટિપ્લિકેશન. એટલે આપણે જે કરેલા એ જ છે. અને PYQમાં પૂછાય હું ટેક્સ્ચ્યુઅલ તો પતાવી નાખ્યા. તમારો કોન્ફિડન્સ વધે ને એટલે પાછી મહેનત કરીએ છીએ. આવશે થોડાક અલગ નીચે મૂકેલા છે, ડોન્ટ વરી, આવશે. ચલને ભાઈ ચલને. ક્યાં હતા? નંબર 12 નંબર. ઓકે, what is the total number of sample point when die is thrown 3 times? Oh my god, એટલા બધા ઇન્ટેલિજન્ટ. યુનિયન ઇઝ ઇક્વલ ટુ યુ, તો એ અને બી કેવા ઇવેન્ટ છે? એક્સક્લુઝિવ થોડી આવે. એક્સક્લુઝિવમાં તો આવું લખાવેલું, યુનિયન ઇઝ ઇક્વલ ટુ A + B. ઇન્ટરસેક્શનનો પાર્ટ 0 હતો, યાદ આવ્યું? આને કહેવાય એક્ઝોસ્ટિવ ઇવેન્ટ. નોટ કરી રાખજો, વેન યુનિયન ઇઝ ઇક્વલ ટુ યુ બને તો એને એક્ઝોસ્ટિવ ઇવેન્ટ કહેવાય. ઓકે, આને એકબીજાને કોમ્પ્લિમેન્ટ ઇવેન્ટ કહેવાય. યુનિયન ઇઝ ઇક્વલ ટુ યુ બને તો એકબીજાને કોમ્પ્લિમેન્ટ કહેવાય. હમણાં જોઈ નહીં ગયા? A યુનિયન A' ઇઝ ઇક્વલ ટુ યુ. 14 નંબર 1 નંબર ઇઝ સિલેક્ટેડ ફ્રોમ 1 to 20. કરી ચૂકેલા હતા. 5 આવે, 10 આવે, 15 આવે, 20 આવે, તો 4/20, 1/5. 15 number. What type of set will the sample space if experiment of tossing coin until head occur? કેમ? કેમ? What is the reason? તો એમાં કરેક્શન કરી નાખ. આપણે ડિટેલમાં બી લીધેલા. બિટવીન લેવું હોય તો 5, 10, 15, 3 જણા, 3 among 20. એ બી નથી ઓપ્શનમાં, હે ને બેટા? અને 5 આ લઈએ તો 4/20, 4/20 will gives 1/5. ક્લિયર થઈ ગયું? બરાબર છે? ઓકે બેટા, થાય. રવિવાર છે ને, ઊંઘ બાકી છે. 15 ટોસિંગ કોઈન અન્ટિલ હેડ અકર. તો ફાઇનાઇટ સેટ કહીએ, ઇન્ફાઇનાઇટ કહીએ, નલ કહીએ કે સિંગલટન? વોટ ઇઝ સિંગલટન સેટ? એક જ આઉટપુટ મળે. તો આમાં 2 ઓપ્શન છે, હેડ એન્ડ ટેલ. તો ફાઇનાઇટ સેટ કહી દઈએ. ઇન્ફાઇનાઇટ કેમ? ટેલ ક્યાં સુધી? પણ ક્યાં સુધી? આ તો ટેલ અન્ટિલ હેડ અકર્સ. હેડ તો આવી શકે ને, હું કામ નહીં આવે? હા, દેર આર ચાન્સીસ કે સપોઝ પહેલાં ટેલ મેળો, નહીં, પહેલાં હેડ મેળો, ગાડી ઊભી રહી ગઈ. સેકન્ડ કેસ ટેલ હેડ મળે, થર્ડ કેસ ટેલ હેડ મળે, ફોર્થ કેસ ટેલ હેડ મળે. તો આ તો સિરીઝ જયા જ કરશે. એટલે આ સેમ્પલ સ્પેસ લખાવવાની પ્રોબેબિલિટી, સેમ્પલ સ્પેસમાં ઇન્ફાઇનાઇટ એલિમેન્ટ આવેલા, સેમ્પલ સ્પેસને કહેવાય ઇન્ફાઇનાઇટ સેટ. કેમ કે આમાં ક્યારે ઊભું રહેવું? દેર આર લોટ્સ ઓફ કેસીસ. એકવાર થ્રો કરો, બીજી વાર કરો, ત્રીજી વાર કરો, ચોથી વાર કરો, કરતા જ રહો. ડન ને? સો ઇન્ફાઇનાઇટ સેટ કહેવાશે આને. સ્ટેટ ધ નંબર ઓફ એલિમેન્ટ ઇન સેમ્પલ સ્પેસ રિલેટેડ વિથ એક્સપેરિમેન્ટ ઓફ ટોસિંગ 3 બેલેન્સ ડાઇસ. પાછો આવ્યો 216. ચાલશે ને? આગળ વધીએ.
Which of the following event will it be of obtaining 1 2 3 4 5 6 when you throw a die? તો એના માટે નેક્સ્ટ પેજ પર જવું પડે. તારી માસીને બાવો લઈ જાય. હા એ આવી ગયું વિડીયોમાં. લે શું છે એ? રેડી રેડી રેડી. ક્વેશ્ચન હું તો યાદ છે ને? હું હતો ભૂલાઈ ગયો. લે 1 2 3 4 5 6 છે એ તમને મળે છે. તો એ ઇવેન્ટને શું કહેવાય? ઇન્ડિપેન્ડન્ટ, કોમ્પ્લિમેન્ટરી, સર્ટેન કે ઇમ્પોસિબલ? તો ઇમ્પોસિબલને તો રિજેક્ટ કરી દઈએ. ઓકે, કોમ્પ્લિમેન્ટરીને બી રિજેક્ટ કરી દઈએ. હે કેમ સર્ટેન? ઇન્ડિપેન્ડન્ટ કેમ નહીં? સર્ટેન જ કેમ? મળવાનું જ છે, શ્યોર ઇવેન્ટ છે, તમને મળશે જ. નંબર્સ ધ્યાન આપો. વેન યુ થ્રો અ ડાય યુ વિલ બી ગેટિંગ 1 2 3 4 5 6. આ શ્યોરિટી થઈ ગઈ ને, શ્યોર ઇવેન્ટ થઈ ગઈ. સર્ટેન ઇવેન્ટ, સર્ટેન ઇવેન્ટને જ શ્યોર ઇવેન્ટ કહેવાય. ઇમ્પોસિબલ ઇવેન્ટ અલગ. હે ને? ખ્યાલ આવી ગયો? હા, મળશે જ. આ જ નંબર મળવાના છે. વેન યુ થ્રો અ ડાય યુ વિલ બી ગેટિંગ ધીસ નંબર ઓનલી. દેટ્સ વાય સર્ટેન ઇવેન્ટ, શ્યોર ઇવેન્ટ. ઓકે, હાઉ વિલ યુ સિમ્બોલાઇઝ probability of occurring at least one event out of A and B? At least one event out of A and B. બોલો બોલો. How will you symbolically denote the probability of occurring at least one event out of A and B? A and B. A and B. Okay, पहला तो वर्ड નો मीनिंग समझिए. कहना क्या चाहता है? એટ લીસ્ટ હું ક્વેશ્ચન જ બદલી કાઢું છું. વન હેડ. તમે 2 વાર ફેંકો છો. તમે 2 વાર કોઈન ફેંકો એટલે HH, HT, TH, TT. 4 જ ઓપ્શન મળે ને. એટલીસ્ટ વન હેડ એટલે એક હેડ આવો જોઈએ. ઓકે, 2 હેડ આવે તો ઓકે, તો આ 3 જ કેસ આવે. હા, તો A ઇઝ ઇક્વલ ટુ હું લખું છું વન હેડ, B ઇઝ ઇક્વલ ટુ લખું છું, એટલે A ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટાઈમ તમને જે આઉટપુટ મળે એ, B ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ ટાઈમ જે આઉટપુટ મળે એ. ઓકે, ફર્સ્ટ હેડ સેકન્ડ હેડ. ઓકે, સો એટલીસ્ટમાં એ લોકોએ શું ડિમાન્ડ કરી ખબર? એ લોકો યુનિયન પૂછે છે. જેમાં તમે શું કરશો? એકલા પહેલી વખત હેડવાળા ગણી લેશો, બીજી વખત હેડવાળા ગણી લેશો અને બંને વખત જે આવી ગયા હોય એને સબટ્રેક્ટ કરી નાખશો. એટલીસ્ટમાં આ પ્રોસેસ થાય. વિઝ્યુલાઇઝ કરીએ બીજી રીતે. આમાં નો મજા આવી તો આ રીતે વિઝ્યુલાઇઝ કરીએ. એટલીસ્ટ વન હેડમાં બંને હેડ હોય તો ચાલે. ઓકે, તો આ એક ઇવેન્ટ A બી આવી જાય, B બી આવી જાય, એટલે આટલી વસ્તુ પૂછે છે. એટલીસ્ટનો મિનિંગ આવો થાય. કંઈક આપજો, ખાલી ખોખું નહીં આપતા એમ. 1 વાર આપો, 2 વાર આપો, 3 વાર આપો, બધું ચાલશે. સો એટલીસ્ટ એટલે શું? યુનિયન. whenever in the question they ask find at least one time, એટલે યુનિયન ગોતીને આવી જવાનું. ખબર પડી? 1 કા 1 કરતાં વધારે. તો યુનિયનમાં શું થાય? A વાળો આવે, B વાળો આવે, બંને આવે. ખ્યાલ આવી ગયો? એટલે A યુનિયન B આવે. 19 નંબર. if two events cannot occur simultaneously they are called. simultaneously એટલે એક આવે તો બીજો નહીં આવે એમ. કેન નોટ અકર સાયમલ્ટેનિયસ, એક કી સાથે બંને નહીં આવે. તો હેડ અને ટેલની જ વાત કરી લઈએ ને. એટ અ ટાઈમ બેમાંથી એક જ આવશે, સાથે બંને નહીં આવે. તો એને કેવા ઇવેન્ટ કહેવાય? મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કે ડિફરન્સ? બંનેનો ઇન્ટરસેક્શન નલ સેટ આવે. જોજો, સાથે આવવાના જ નથી. ઇન્ટરસેક્શન નલ સેટ એટલે મ્યુચ્યુઅલી ચેક કરો તો. 19 નંબર ક્યાં ચેક કરશે એ જો. ટેક્સ્ટ બુક જોવા લાયક. સમજ પડી? વોટ ઇઝ ધીસ ડિફરન્સ ઇવેન્ટ? તમે જે પેલું લખો ને A માઇનસ B, એને કહેવાય ડિફરન્સ ઇવેન્ટ. ઓકે, એ નહીં આવે. રેડી? 20 નંબર. હાઉ ઇઝ, જો નીચે આપી દીધું છે,
હાઉ ઇઝ ડિફરન્સ ઇવેન્ટ A માઇનસ B ઓપ્ટેન? તો વેન ડાયાગ્રામ A માઇનસ B એટલે આટલો પોર્શન આવે, આને જ કહેવાય A માઇનસ B. તો ઇઝ ઇક્વલ ટુ આઈ કેન સે દેટ A માંથી ઇન્ટરસેક્શન કાઢી નાખો. જો A માંથી કોમન વાળો પાર્ટ કાઢી નાખો, કહેવાય ને? તો છે એવું કોઈ ઓપ્શન? નહીં. 21 નંબર. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ A ઇન્ટરસેક્શન B ઇફ A એન્ડ B આર એક્સક્લુઝિવ? હોય તો 0 યાર, કોમન કંઈ આવે જ નહીં. સમજો બેટા? યુનિયન આપ્યું હોય તો યુનિયન A પ્લસ B. ઓકે, ઇન્ડિપેન્ડન્ટ છે. યુનિયન પૂછે એટલે બંનેને એડ કરી દેવાના. 22 A માઇનસ B કેવા ઇવેન્ટ છે? એટલે ઇન્ટરસેક્શન તો કાંઈ જ નથી ને. A માઇનસ B નો આન્સર શું આવે? A. રેડી? ખબર પડે છે ને? હાઈશ કહેજો, તમે કહેવો એટલા ક્વેશ્ચન્સ લઈશ. પણ આજે હવે પ્રોબેબિલિટી પતી ગયું કદાચ. જોઈએ કયા નંબર પર આવ્યા? કયા નંબર પર આવ્યા? 21. એ થઈ ગયું. નથી થઈ ગયું. નથી થયું થઈ ગયું યાર. એક્સક્લુઝિવમાં 0 જાને. હવે 22 A બી થઈ ગયું, એક્સક્લુઝિવ છે તો માઇનસ ઇઝ ઇક્વલ ટુ A. 23 ફોર કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ A અને A ડેશ નો ઇન્ટરસેક્શન 0. એકબીજાને કોમ્પ્લિમેન્ટ છે. A માં અને A ડેશમાં બંનેમાં કંઈ કોમન નહીં હોય. A ઇન્ટરસેક્શન B અને A ઇન્ટરસેક્શન B ડેશ. પાછો વેન ડાયાગ્રામ બનાવીએ, ભૂલાઈ જાય, ઘણો સમય થઈ ગયો. ચાલો અલગ અલગ પેનથી બનાવીશ. A ઇન્ટરસેક્શન B એટલે આ પાર્ટ. ઓકે, A ઇન્ટરસેક્શન B ડેશ ગોતો. યાદ આવ્યો અલગ અલગ પેન વાળો? હા, આને કહેવાય A ઇન્ટરસેક્શન B ડેશ. બંનેને યુનિયન કરો તો શું આપે? A. યાદ આવી ગયો ને? એક્ઝામમાં બી આ રીતે જ યાદ કરજે કે સરે બે અલગ અલગ કલર લીધા હતા, રેડ એન્ડ બ્લુ. ઓકે, 25 which experiment has infinite sample space? લાઈટ છે આમ નથી, જો હરકું. 52 કાર્ડ, 5 સ્કૂલ, સિલેક્ટિંગ આઇટમ, મેઝરિંગ વેઇટ, મેઝર કરવાનું ઓફ મતલબ. વેરી ગુડ, આવડે છે યાર, ઇંગ્લિશ મીડિયમ. યાદ રહી ગયું ને? પટી ગયું બસ 30 જ છે. મૂંઝાતા નહીં, હમણાં પતી જાય. કહેતા હોય તો 4-5 વાગ્યાથી ખેંચી લઈએ. હા, 26 એક્સક્લુઝિવ ઇવેન્ટ છે. ફરીથી રિપીટ કરું, 2 ટાઈપના આવે. પહેલું એક્સક્લુઝિવ, બીજું એક્ઝોસ્ટિવ. બીજું આવે એક્ઝોસ્ટિવ. લખી રાખો કશે. ઇન્ટરસેક્શન નલ સેટ હોય અને અગર યુનિયન ઇઝ ઇક્વલ ટુ સેમ્પલ સ્પેસ યુ બને તો એને એક્ઝોસ્ટિવ ઇવેન્ટ કહેવાય. ડન? નલ સેટ લખવાનું તો 0 લખાઈ ગયો. પ્રોબેબિલિટી હોય તો 0 લખવાનું. અહીંયા નલ સેટ. રેડી? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટ્રુ ઇફ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ A and B that are not exhaustive? એટલે આ વસ્તુ નહીં થવી જોઈએ અને આ આપેલી હોય. ડાયાગ્રામ બતાવું. આનો ડાયાગ્રામ, આવાનો ડાયાગ્રામ કેવો હોય? આ આખો A અહીંયા હશે અને આખો B અહીંયા હશે. એમ બે જ રાજ કરતા હશે. બંનેને ભેગા કરો એટલે યુ બની જાય. આપણે આની વાત કરવાની છે. ઓકે, ખોવાઈ ગયું. હા, તો B બાય A ઇઝ ઇક્વલ ટુ B થાય? હા, થાય. ઇન્ડિપેન્ડન્ટ જ કન્સિડર કરો ને. B બાય A થાય ને? નો થાય. ફોર્મ્યુલા લખું ને? બોલ તો ફોર્મ્યુલા. ઇન્ટરસેક્શન. હા, વોટ ઇઝ ઇન્ટરસેક્શન? 0. તો આ ક્યાંથી તમને P ઓફ B આપશે? પોઈન્ટ છે ને. તો A બાય B બી રિજેક્ટેડ. A બી 0 આપશે ઉપર. એક્સક્લુઝિવ ઇવેન્ટ છે. A યુનિયન B ઇઝ ઇક્વલ ટુ 1. ખોટી વાત છે.
એક્ઝોસ્ટિવની ના પાડી દીધી એટલે એ બી જ રિજેક્ટેડ. a માઇનસ બી, હા 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 હા, a માઇનસ બી એટલે એ જ આવે. યસ, ધીસ ઇઝ ટ્રુ. મસ્ત હતો ને. 27 નંબર શું કહે છે? એક્ઝોસ્ટિવ ઇવેન્ટ છે. ગળું ફાડી ફાડીને કીધું હતું એક્ઝોસ્ટિવ એટલે સમેશન. આવી રહ્યો. કેમ ઇન્ટરસેક્શન 0 થઈ જાય ને? પાક્કો? ખોટા છો તમે. હા, હવે આ જે પોર્શન છે એ કોના માટે હતો? એક્સક્લુઝિવ માટે હતો. એક્ઝોસ્ટિવ માટે જો. એટલે જાગતા રહો. ક્વેશ્ચન છે એક્ઝોસ્ટિવ. એક્ઝોસ્ટિવ માટે યુ બને, હે ને? આ જે હતો એક્સક્લુઝિવ માટે હતો. ઉતાવળા નહીં થતા. આની પછી એક વર્ડ આવતો હતો માઇનસ ઇન્ટરસેક્શન. ઇન્ટરસેક્શનની વેલ્યુ 0 એટલે ડન ને. 28 નંબર. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ કોમ્પ્લિમેન્ટરી ઇવન છે 1, કેમ કે બંને ભેગા થઈને યુ બનાવે ને. 29. અ પર્સન હેઝ કાર્ડ્સ ઇન હિઝ હેન્ડ. અચ્છા, બીજે ક્યાં હોય? અ પર્સન હેઝ કાર્ડ ઇન હિઝ હેન્ડ. હી થ્રો અ કાર્ડ ફ્રોમ ધ કાર્ડ્સ ઇન હિઝ હેન્ડ. હે, તો આ લખવાની જરૂર શું હતી? સીધું કહી દે ને. અ પર્સન થ્રો અ કાર્ડ ફ્રોમ ધ કાર્ડ્સ ઇન હિઝ હેન્ડ. આ બીજું આ શું કામ લખ્યું? પિક્ચર જોવાનું ખબર નહીં ક્યાં હતો. while the playing game find the probability that the card thrown is a face card. એટલે પિક્ચર વગર કામ નહીં થાય. ઓકે, ટ્રાય કરીએ. પિક્ચર છે નહીં ને આપણી પાસે. આ પિક્ચર હોય તો એઝ શોન ઇન પિક્ચર. પિક્ચર આપો તો ખબર પડે. છતાં બી આપણે આ સમ સોલ્વ કરવાની કોશિશ કરીએ. વી આર હેવિંગ 52 કાર્ડ. ફેસ કાર્ડ કેટલા? 10, 15, 20, 25. આની પર મોઢા બનેલા હોય ને, જે ક્યુ કે, કિંગ, ક્વીન એન્ડ જેક. એકા પર મોઢું ના હોય. ફેસ વાળા કાર્ડ, એની પર તો આલ્ફાબેટ હોય. 12. સો 12/52 કટ કરી લેવાનો હોય તો ઠીક છે, ને જય ભવાની. રેડી? લોજિક ક્લિયર? 30 નંબર. અ વ્હીલ શોન ઇન ધ પિક્ચર. આના બી પિક્ચર ગઈ છે. હું હમણાં પિક્ચર બનાવી દઉં મારી રીતે. This wheel stops after some time. What is the probability that the arrow wheel pointed towards an odd digit? તો પહેલા હું નંબર લખી દઉં. 1 2 3 4 5 6 7 8. કેટલા ઓડ નંબર છે? ગણીને કે ને 4/8 1/2. મને કેમ ખબર પડી? નીચે મેં 8 જોઈ લીધો એટલે મને ખબર પડી 8 નંબર લેવાના છે, એટલે સર્કલ મેં મારી રીતે બનાવી દીધું. પીવાય કી પૂરા. ડન. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.